કન્યા રાશિ માટે રાહુની મોટી સફળતા 3 સપ્ટેમ્બર 2025ના રોજ રાહુ મહારાજ તમારા ભાગ્યને કેવી રીતે ખોલશે અને કઈ સાવચેતી રાખવી જોઈએ પ્રિય દર્શકો તમે થંબનેલ જોયું કળિયુગના રાજા રાહુ મહારાજ છે 3 સપ્ટેમ્બર 2025થી જાગશે હાલમાં કન્યા રાશિના જન્મેલા જાતકો માટે રાહુ મહારાજ તમારી કુંડળીના છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યા છે જે તેમના શ્રેષ્ઠ મિત્રની રાશિ છે રાહુ મહારાજ આ રાશિમાં પ્રવેશ કરવા માટે ઉત્સુક છે 18 વર્ષ પછી રાહુ મહારાજ કુંભ રાશિમાં પ્રવેશ્યા છે જે તમારી કુંડળીનું છઠ્ઠું ભાવ બને છે તમને બધાને સારી રીતે યાદ છે કે જ્યારે રાહુ મહારાજ તમારી કુંડળીના 7મા ભાવ મીન રાશિમાં હતા ત્યારે તેમણે તમારા જીવનમાં ઘણી નકારાત્મક પરિસ્થિતિઓ ઊભી કરી હતી પછી ભલે તે વૈવાહિક જીવન હોય કે ભાગીદારીમાં મોટા નુકસાનની સંભાવના હોય ઘણાને નોકરી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને ઘણાને નોંધપાત્ર નાણાકીય નુકસાનનો સામનો કરવો પડ્યો તમારી નાની નાની ઈચ્છાઓને પણ પૂર્ણ કરવા માટે તમારે નોંધપાત્ર પડકારોનો સામનો કરવો પડ્યો તમે જે નિર્ણયો લઈ રહ્યા હતા તે ખોટા સાબિત થતા રહ્યા તમે સખત મહેનત કરતા રહ્યા પરંતુ જ્યારે પરિણામોની વાત આવી ત્યારે તેનું પરિણામ આવ્યું નહીં હવે તમારી મીન રાશિ પછી તેની વક્રી ગતિને કારણે તે 18 મે 2025ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ્યો તમે અહીંથી જોઈ શકો છો શું રાહુ મહારાજ તમારા માટે કંઈ ખરાબ કે સારું તો નથી કરી રહ્યા રાહુ મહારાજ અહીંથી સામાન્ય પ્રવૃત્તિની સંભાવના ઊભી કરી રહ્યા છે પરંતુ રાહુ મહારાજ 3 સપ્ટેમ્બરથી જાગૃત અવસ્થામાં પ્રવેશ કરી રહ્યા છે 3 સપ્ટેમ્બરે તે 23 ડિગ્રીથી ઉપર પ્રવેશ કરશે 23 ડિગ્રીમાં પ્રવેશ કર્યા પછી રાહુ મહારાજ અહીં જાગૃત થાય છે અને આ વર્ષના આગામી 4 મહિના આખા 12 મહિના એટલે કે સમગ્ર 2026 અને આ 12 મહિનાના 4 મહિના અને 16 મહિનાની પ્રવૃત્તિ દરમિયાન રાહુ મહારાજ કન્યા રાશિના લોકોને કેવા પરિણામો આપશે આ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તમે બીજા ગ્રહોને સમજો કે ન સમજો જો તમે રાહુ અને કેતુની ગણતરીઓ સમજો છો તો તમે આપમેળે તમારા જીવનમાં 50% વિજેતાનો દરજ્જો પ્રાપ્ત કરી શકો છો કારણ કે આ ગ્રહનું એક ખાસ સંયોજન છે તે ક્યારેય કોઈને સંપૂર્ણપણે સારા પરિણામો આપતું નથી અને કોઈને સંપૂર્ણપણે ખરાબ પરિણામો આપતું નથી તેના મિશ્ર પરિણામો જોવા મળે છે કારણ કે આ તેનું સહજ સ્વભાવ છે હવે જ્યારે તમે તેના સારા પરિણામોને સમજો છો અને તેમને સ્વીકારો છો અને તેની ખોટી પ્રવૃત્તિઓને સમજો છો અને તેમાંથી પાછળ હટો છો ત્યારે તે આપમેળે તમારા માટે 50% વિજેતાનો દરજ્જો બનાવે છે કન્યા રાશિના જાતકો માટે રાહુ મહારાજ આ સ્થાન પર બેસીને તમારા છઠ્ઠા ઘરમાં બેઠો છે છઠ્ઠા ભાવમાં બેસવાથી તમને સ્પર્ધાઓમાં વિજય મેળવવામાં મદદ મળે છે સરકારી નોકરીઓ માટે તૈયારી કરતા અને ઉચ્ચ શિક્ષણ મેળવતા કન્યા રાશિના વિદ્યાર્થીઓ માટે આ સ્થિતિ ખૂબ જ ફાયદાકારક રહેશે રાહુ મહારાજ એવી સ્થિતિ બનાવે છે કે તમે તમારી નોકરીમાં અલગ તરી આવો જેથી તમે તમારી જાતને એટલી લાયક સાબિત કરો કે તમારા બોસ કે સાથી તમારી પ્રશંસા કરવા મજબૂર થાય તે તમારા માટે એવું ફાયદાકારક સંયોજન બનાવશે રાહુ મહારાજ દુશ્મનોની સ્થિતિ પણ બનાવે છે તમારા ગમે તેટલા દુશ્મનો હોય તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં આ રાહુ મહારાજનું લક્ષણ છે જે તે કુંભ રાશિમાં આવીને તમને આપે છે બીજા સ્થાને તમે તમારા કાર્યક્ષેત્રમાં વધતા જોશો 3 સપ્ટેમ્બર પછી તમે કોઈપણ પરિસ્થિતિમાં તમારું શ્રેષ્ઠ આપવા માટે તૈયાર હશો અને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા મહેનત કરશો અને તમારી મહેનત અને કાર્યક્ષમતાના કારણે અનુકૂળ નાણાકીય પરિસ્થિતિ જોશો રાહુ મહારાજ તમારા માટે એવી પરિસ્થિતિ પણ બનાવે છે કે તમે મહેનત તમારી ક્ષમતાઓ અને તમારી યોગ્યતા દ્વારા સમાજમાં ખ્યાતિ સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશો આ પાસાઓ રાહુ મહારાજ તમારા માટે ખૂબ જ અનુકૂળ રીતે બનાવે છે મિશ્ર પરિણામો મળી શકે છે આ સમયગાળા દરમિયાન થોડી સાવચેતી રાખવી જરૂરી છે તમારા બોસ કે સાથીઓ સાથે તમારા કામ અંગે બિનજરૂરી સંઘર્ષમાં ન પડો આ ધ્યાનમાં રાખવું તાત્કાલિક જરૂર ન હોય ત્યાં સુધી લોન લેવાનું ટાળવું નાની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં સાવચેતી રાખવી જરૂરી છે તમે બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળો આ સંપત્તિ પ્રદાન કરશે નાણાં પ્રદાન કરશે પરંતુ તે દૂર થવાનો દરવાજો પણ ખોલી રહ્યું છે તેથી આપણે આ પ્રાપ્ત કરવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ પરંતુ બિનજરૂરી નાણાં ન બગડે તેનું ધ્યાન રાખવું જરૂરી છે શોર્ટકટ અને લોભથી જેટલા દૂર રહો રાહુનું સકારાત્મક દ્રષ્ટિકોણ તમારા માટે તેટલો જ સકારાત્મક રહેશે નહીં તો સખત મહેનતની સાથે આ ગ્રહ શોર્ટકટ લોભ અને રાતોરાત કરોડપતિ બનવાના સપના પણ બનાવી શકે છે પરંતુ આ ગ્રહ સપનાઓને સાકાર કરતો નથી તે વાસ્તવિકતાને સાકાર કરે છે તે દીર્ઘાયુ આપનાર ગ્રહ છે જ્યારે તમે સખત મહેનત અને બહાદુરીની સ્થિતિ પ્રાપ્ત કરો છો ત્યારે તેની નજર સમક્ષથી પસાર થઈ જાઓ છો તે કળિયુગનો સૌથી શક્તિશાળી ગ્રહ છે જે લોકોને પૃથ્વીથી આકાશમાં લઈ જાય છે જે લોકો અજ્ઞાનતાને કારણે આ ગણતરીમાં ફસાઈ જાય છે તેઓ બરાબર જાણે છે કે કોઈના માટે જુબાની આપવા પછી કોર્ટમાં જવા માટે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જો આપણે બિનજરૂરી રીતે લોન લઈએ છીએ અને તેને ચૂકવવામાં અસમર્થ હોઈએ છીએ તો આપણને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે જો આપણે લોભને કારણે શોર્ટકટ લેતી વખતે ક્યાંક આપણા નાણાં ગુમાવી દઈએ છીએ તો આપણે કેટલી ઊંઘ ગુમાવી દઈશું જો તમારી સાથે ક્યારેય આવું કંઈ થયું હોય તો ફક્ત તે સ્વપ્ન યાદ રાખો આ નાની વસ્તુઓ દુનિયાની સૌથી મોટી વસ્તુ જેવી લાગવા લાગશે કારણ કે ફક્ત તે લોકો જ જાણે છે જેમણે આ પરિસ્થિતિનો સામનો કર્યો છે
છે, પરંતુ જો તમે 16 મહિના સુધી આ ગણતરી ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો તો આજ રાહુ મહારાજ એવી પરિસ્થિતિ બનાવશે જેમાં તમને ખૂબ જ સારા પરિણામો મળશે. દરરોજ ઓમ રાહ રાવે નમોનો જાપ કરો. તમે જ્યાં સૂતા હો ત્યાં તમારા ગાદલા નીચે મોરપીંછ રાખો. એક કાચના બાઉલમાં સિંધો મીઠાના 5 થી 7 નાના ટુકડા, જે ગઠ્ઠાવાળું મીઠું છે તે મૂકો અને તેને તમારા રૂમના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રાખો. દર મહિને જૂનું મીઠું કાઢી નાખો અને ફરીથી નવું મીઠું ઉમેરો. આનાથી ખૂબ સારા પરિણામો મળે છે. ઘરમાં તૂટેલી ઘડિયાળો કે ખામીયુક્ત ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો ન રાખો. આવા જ નવા વિડીયોને જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. અસ્તુ. જય અંબે.